Hello friends, in this lecture we will discuss about Carnot cycle, which is consists of two reversible adiabatic and two reversible isothermal process. Here Carnot cycle, we see the figures of piston cylinder arrangement. અહીંયા આપણે પિસ્ટન સિલિન્ડરમાં અરેન્જમેન્ટ દ્વારા આપણે કાર્નોટ સાયકલ છે એ ડિરાઈવ કરીશું. હવે અહીંયા આપણે પહેલાં એના એઝમ્પશન જોઈ લઈએ કે અહીંયા જે પણ સાયકલ છે આપણે અહીંયા ઇટ વર્ક્સ બિટવીન ટુ ડિફરન્ટ ટેમ્પરેચર રિસર્વર્સ. અહીંયા બે અલગ અલગ ટેમ્પરેચર રિસર્વર વચ્ચે જે સાયકલ છે વર્ક કરે છે, હીટ સોર્સ અને હીટ સિંક. It consists of two reversible adiabatic and two reversible isothermal processes. Isothermal process मतलब constant temperature process. Adiabatic temperature मतलब हीट रिसीव ना करे કે હીટ રિજેક્ટ ના કરે, એટલે એવી સાયકલ છે પ્રોસેસ છે એને કહેવાય રિવર્સિબલ એડિયાબેટિક પ્રોસેસ. એટલે કાર્નોટ એન્જિન વર્કિંગ બિટવીન ટુ થર્મલ રિસર્વર્સ. ઓકે, હવે આપણે એના એઝમ્પશન જોઈએ કે અહીંયા પિસ્ટન મૂવિંગ ઇન સિલિન્ડર ડઝ નોટ ડેવલપ એની ફ્રિક્શન ડ્યુરિંગ મોશન. જે પણ પિસ્ટન છે એ સિલિન્ડરની અંદર મૂવમેન્ટ કરે છે ત્યારે કોઈપણ જાતનું ફ્રિક્શન છે પ્રોડ્યુસ કરતું નથી. વોલ્સ ઓફ પિસ્ટન એન્ડ સિલિન્ડર્સ આર કન્સિડર્ડ એઝ અ પરફેક્ટ ઇન્સ્યુલેટર ઓફ હીટ. જે હોલ્સ છે સિલિન્ડરની અને પિસ્ટનની એ છે પરફેક્ટ ઇન્સ્યુલેટર છે હીટના, એટલે હીટ છે એ એબ્ઝોર્બ કરતી નથી કે એમાંથી રિમૂવ નથી કરતું. તો સિલિન્ડર હેડ, જે સિલિન્ડરનો હેડ છે, સિલિન્ડર હેડ ઇઝ સો અરેન્જ ધેટ કેન બી પરફેક્ટ હીટ કંડક્ટર. અમુક પ્રોસેસમાં એ છે પોતે પરફેક્ટલી હીટ કંડક્ટર છે અને અમુક પ્રોસેસ છે એમાં પોતે પરફેક્ટ હીટ ઇન્સ્યુલેટર છે. એટલે કે જે પણ પ્રોસેસ છે કે જેમાં માનો કે કોન્સ્ટન્ટ ટેમ્પરેચર પ્રોસેસ છે તો ત્યારે તે પરફેક્ટ હીટ કંડક્ટર છે, પણ જ્યારે એડિયાબેટિક પ્રોસેસ છે ત્યારે તે પરફેક્ટ હીટ ઇન્સ્યુલેટર છે. આ રીતે વર્ક કરે છે. ટ્રાન્સફર ઓફ હીટ ડઝ નોટ અફેક્ટ ધ ટેમ્પરેચર ઓફ સોર્સ એન્ડ સિંક. જે પણ હીટ ટ્રાન્સફર થાય છે એ જે સોર્સનું ટેમ્પરેચર છે અને સિંકનું ટેમ્પરેચર છે એને કોઈ ઇફેક્ટ કરતું નથી. વર્કિંગ મીડિયમ ઇઝ અ પરફેક્ટ ગેસ એન્ડ હેઝ કોન્સ્ટન્ટ સ્પેસિફિક હીટ. અહીંયા જે પણ વર્કિંગ મીડિયમ છે એ પરફેક્ટ ગેસ છે અને એ પોતે એની જે સ્પેસિફિક હીટ છે એ કોન્સ્ટન્ટ છે. હવે અહીંયા ગેસનું કોમ્પ્રેશન થાય છે અને ગેસનું એક્સપાન્શન થાય છે. બંને પ્રોસેસ છે. કોમ્પ્રેશન એક્સપાન્શન આ રિવર્સિબલ બંને પ્રોસેસ છે એ રિવર્સિબલ પ્રોસેસ છે. આ તો એઝમ્પશન. હવે અહીંયા સ્કેમેટિક ડાયાગ્રામ છે એમાં પીવી ડાયાગ્રામ બતાવ્યો છે, અહીંયા ટીએસ ડાયાગ્રામ બતાવ્યો છે. તો આપણે વન બાય વન સમજીએ કે અહીંયા 1 થી 2 તે 2 to 3 એ બંને પ્રોસેસ છે એ રિવર્સિબલ આઇસોથર્મલ છે અને 3 થી 4 કે 4 to 1 છે રિવર્સિબલ એડિયાબેટિક પ્રોસેસ છે. બરાબર, તો વન બાય વન આપણે જોઈએ કે ફર્સ્ટ રિવર્સિબલ આઇસોથર્મલ એક્સપાન્શન પ્રોસેસ 1 2 કે રિવર્સિબલ આઇસોથર્મલ એક્સપાન્શન પ્રોસેસ છે. એટલે કે અહીંયા છે એક્સપાન્ડ થાય છે સિલિન્ડર છે એમાં પિસ્ટન છે એ પોતે બહાર તરફ આવે છે, એટલે કે ગેસ છે એનું એક્સપાન્શન થાય છે આ પ્રોસેસમાં. તો અહીંયા રિવર્સિબલ આઇસોથર્મલ એક્સપાન્શન પ્રોસેસ, ધ હોટ બોડી એટ ટેમ્પરેચર TH is brought in contact with the working fluid, so heat is transferred isothermally. અહીંયા જે હીટ છે એ આઇસોથર્મલી છે ટ્રાન્સફર થાય છે અને ટેમ્પરેચર કોન્સ્ટન્ટ રહે છે. માટે અહીંયા ટીએસ ડાયાગ્રામમાં ટેમ્પરેચર છે ટી કોન્સ્ટન્ટ ટેમ્પરેચર લાઇન બતાવેલી છે 1 થી 2. ઓકે, હવે અહીંયા જે વાત કરી આપણે કે હીટ છે એ પોતે મેળવે છે, માટે અહીંયા એન્ટ્રોપી છે એ વધે છે. અહીંયા આઇસોથર્મલ પ્રોસેસમાં હીટ આપણને સપ્લાય થાય છે. તો એને લીધે શું થાય છે કે હીટ
મળવાના લીધે અહીંયા એન્ટ્રોપી વધે છે, માટે અહીંયા ડાયાગ્રામ છે આ તરફ એક્સપાન્શન થયો છે. ઓકે, હવે નેક્સ્ટ આપણે જોઈએ તો બીજી પ્રોસેસની વાત આપણે કરીએ. બરાબર, તો પહેલી પ્રોસેસમાં આપણને આપણને ઇક્વેશન મળે કે ફર્સ્ટ જો લો એપ્લાય કરીએ Q12 ઇઝ ઇક્વલ ટુ ઇન્ટરનલ એનર્જી ડેલ્ટા યુ પ્લસ W12. હવે આવું ઇક્વેશન આપણને મળે. હવે આપણે આમાં જોઈએ કે Q12 ઇઝ ઇક્વલ ટુ W12. હવે અહીંયા જોઈએ આપણે કે જે પણ ઇક્વેશન છે તો જે ચેન્જ ઓફ ટેમ્પરેચર છે કોન્સ્ટન્ટ છે. ઓકે, ટેમ્પરેચર કોન્સ્ટન્ટ હોવાને લીધે આપણે આગળ ભણી ગયા કે ઇન્ટરનલ એનર્જી ઇઝ ડિપેન્ડ અપોન ટેમ્પરેચર. ટેમ્પરેચર કોન્સ્ટન્ટ હોય તો જે ઇન્ટરનલ એનર્જી છે એનો ડિફરન્સ છે જે ડેલ્ટા યુ એ પણ શું થાય, કોન્સ્ટન્ટ, એટલે કે એ શું થાય, 0 બનશે. ઓકે, તો અહીંયા ઇક્વેશન શું આવે કે જેટલું પણ હીટ સપ્લાય છે એટલું વર્ક ડનમાં ટ્રાન્સફર થાય છે. ઓકે, એટલે અહીંયા ડબલ્યુ છે એનું આપણને અહીંયા ઇક્વેશન આપણને આવું મળે છે કે Q12 ઇઝ ઇક્વલ ટુ W12. તો અહીંયા W12 ઇઝ ઇક્વલ ટુ આપણને ઇક્વેશન મળશે MRTH ln V2 ડિવાઇડ બાય V1. થર્મોડાયનેમિક્સના રૂલ્સ પ્રમાણે ઇક્વેશન આપણને મળે છે MRTH ln V2 ડિવાઇડ બાય V1. બરાબર, પહેલી જે પ્રોસેસ છે એના દ્વારા આપણને વર્ક ડન આટલું આપણને મળે છે. બરાબર, વર્ક ડન પ્રોડ્યુસ થાય છે સિસ્ટમ દ્વારા, એક્સપાન્શન દ્વારા. હવે બીજી પ્રોસેસ આપણે જોઈએ કે રિવર્સિબલ એડિયાબેટિક એક્સપાન્શન. બીજી પ્રોસેસ છે રિવર્સિબલ એડિયાબેટિક એક્સપાન્શન છે. ઓકે, તો અહીંયા રિવર્સિબલ એડિયાબેટિક એક્સપાન્શન મતલબ હીટ ટ્રાન્સફર અહીંયા નથી થતું એડિયાબેટિક પ્રોસેસમાં. બરાબર, તો એન્ટ્રોપી છે એ કોન્સ્ટન્ટ. જો હીટ સપ્લાય થાય તો જ એન્ટ્રોપી ચેન્જ થાય, માટે અહીંયા ટેમ્પરેચર ડાયાગ્રામ છે એમાં 2 to 3 આ રીતના આવેલું છે કે TS ડાયાગ્રામમાં. હવે અહીંયા જુઓ કે આપણને એક્સપાન્શન થવાથી ટેમ્પરેચર ઘટે છે. ઓકે, એટલે ટેમ્પરેચર છે આપણે ડિક્રીઝ બતાવ્યો છે. તો અહીંયા એડિયાબેટિક પ્રોસેસ છે એમાં હીટ સપ્લાય થતું નથી. બરાબર, અને ટેમ્પરેચર છે કોન્સ્ટન્ટ છે T2 T3. તો ત્યાં આપણે જોઈએ કે એડિયાબેટિકમાં આપણે જોઈએ તો જે ટેમ્પરેચર છે એ ડિક્રીઝ થાય છે TH થી TL તરફ, T2 T3 તરફ. ઓકે, તો અહીંયા જે હીટ સપ્લાય છે આપણને Q23 છે એ મળે છે 0, અને કોઈ પણ વર્ગમૂળ મળતું નથી અહીંયા. બરાબર, હવે બીજું આપણે જોઈએ થર્ડ પ્રોસેસ 3-4 પ્રોસેસ છે. 3-4 પ્રોસેસ એ પ્રોસેસ છે રિવર્સિબલ આઇસોથર્મલ પ્રોસેસ છે. બરાબર, તો અહીંયા જોઈએ કે રિવર્સિબલ આઇસોથર્મલ કોમ્પ્રેશન પ્રોસેસ છે આ. તો અહીંયા કોમ્પ્રેશન થવાને લીધે અહીંયા ગેસનું કોમ્પ્રેશન થવાને લીધે ટેમ્પરેચર છે T3 T4 છે કોન્સ્ટન્ટ રહે છે. અહીંયા એન્ટ્રોપી છે એ ડિક્રીઝ થાય છે, એટલે ડાયાગ્રામ છે આ રીતના T3 T4 આવે છે. અહીંયા કોમ્પ્રેશન થાય છે. ઓકે, ગેસીસનું. હવે અહીંયા જોઈએ કે હીટ અહીંયા છે એ ટ્રાન્સફર થાય છે આઇસોથર્મલ પ્રોસેસમાં. ઓકે, તો એ હીટ ઇઝ રિજેક્ટેડ ફ્રોમ ફ્લુઇડ ટુ સિંક. હવે અહીંયા હીટ છે એ સિંકમાં રિજેક્ટ થાય છે. ઓકે, અહીંથી છે હીટ છે એ રિજેક્ટ થાય છે સિંકમાં. તો આ રિજેક્ટ થાય છે એ હીટ આપણે જોઈએ કે Q34 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ જોઈએ તો અહીંયા કોન્સ્ટન્ટ ટેમ્પરેચર પ્રોસેસ છે, ડેલ્ટા યુ થશે 0 થશે, માટે આપણે એને લખતા નથી. ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય તો W34 થઈ જશે. ઓકે, તો આપણે અહીંયા જોઈએ તો W34, બરાબર, તો એ છે W34 એનું ઇક્વેશન આપણને મળે છે કે અહીંયા W34 ઇઝ ઇક્વલ ટુ
RTL લો ટેમ્પરેચર રિસર્વર ln V3/V2 V3/V4 સોરી V3/V4 3-4 પ્રોસેસ મતલબ ઓકે. હવે નેક્સ્ટ લાસ્ટ આપણે જોઈએ પ્રોસેસ 4-3 તો રિવર્સિબલ એડેપ્ટિવ પ્રોસેસ મતલબ નો હીટ ટ્રાન્સફર નથી, માત્ર જે ટેમ્પરેચર લાઇન છે એ કોન્સ્ટન્ટ રહે છે બરાબર 4 થી T1 કે એન્ટ્રોપી છે અહીંયા કોન્સ્ટન્ટ રહે છે, ટેમ્પરેચર છે એ વધે છે. હવે જોઈએ આપણે કે અહીંયા રિવર્સિબલ એડિયાબેટિક પ્રોસેસ છે ઓકે, કોમ્પ્રેશનથી ટેમ્પરેચર વધે છે. હવે અહીંયા જોવે કે 4 થી 1 એડિયાબેટિક પ્રોસેસ એટલે કે નો હીટ ટ્રાન્સફર, અહીંયા હીટ ટ્રાન્સફર થતું નથી અને ટેમ્પરેચર છે એ TL થી TH તરફ ઇન્ક્રીઝ થાય છે ઓકે. તો અહીંયા ઇન્ટરનલ એનર્જી છે એ પણ અહીંયા ઇન્ક્રીઝ થાય છે. હવે બીજું આપણે એક જોઈએ કે અહીંયા જે હીટ સપ્લાયડ છે એ શું થાય, હીટ સપ્લાય છે Q41 એ 0 થાય છે કારણ કે એડિયાબેટિક પ્રોસેસ છે. તો આપણને બે પ્રોસેસમાં આપણને વર્ક મળે છે ઓકે. હીટ છે આપણે વર્કના આપણે બે પ્રોસેસમાં મળશે આપણને ઓકે, જે છે 1-2 પ્રોસેસ એન્ડ 3-4 પ્રોસેસ ઓકે. તો અહીંયા વર્કના મળે છે. તો આપણે ઇફિશિયન્સી ફોર્મ્યુલા છે એના દ્વારા ડિરાઈવ કરી શકીએ. તો એ જોઈ લઈએ કે થર્મલ ઇફિશિયન્સી ઓફ અ કાર્નોટ સાયકલ ઇઝ ઇક્વલ ટુ હીટ સપ્લાયડ માઇનસ હીટ રિજેક્ટેડ ડિવાઇડ બાય હીટ સપ્લાયડ. તો આપણે ઇક્વેશન જોયું હતું કે હીટ સપ્લાયડ ઇક્વેશન તો કે MRTH ln V2/V1 માઇનસ હીટ રિજેક્ટેડ MRTL ln V3/V4, હીટ સપ્લાયડ MRTH ln V2/V1. હવે આપણે થર્મોડાયનેમિક્સના જે છે જોઈએ કે વોલ્યુમની વાત કરીએ આપણે બરાબર. તો PV ડાયાગ્રામ પરથી જોઈ શકાય છે કે V3/V2 ઇઝ ઇક્વલ ટુ V4/V1. અહીંયા જે PV ડાયાગ્રામ છે એના પરથી જાણી શકાય છે કે V3/V2 છે તો V4/V1 છે. હવે અહીંયા જોઈએ આપણે કે V4 ઇઝ ઇક્વલ ટુ V1 ને V3 ઇઝ ઇક્વલ ટુ V2. તો એ રીતના અહીંયા V3/V2 ઇઝ ઇક્વલ ટુ V4/V1 મળે. તો એ V2/V1 ઇઝ ઇક્વલ ટુ V3/V4 થશે. હવે એ અહીંયા રિમૂવ કરીએ આપણે કે V3/V1 ની જગ્યાએ મૂકી દઈએ V2/V1. તો આપણને શું મળે છે, તો અહીંયા મળશે આપણને આ જે રિમૂવ થઈ જાય એમાં રિમૂવ થશે, આ ln V2/V1 ln V2/V રિમૂવ થશે. તો આપણને આવું ઇક્વેશન મળશે કે થર્મલ ઇફિશિયન્સી ઇઝ ઇક્વલ ટુ TH માઇનસ TL ડિવાઇડ બાય TH. તો અહીંયા એનું ઇક્વેશન મળશે 1/TL ડિવાઇડ બાય TH થર્મલ ઇફિશિયન્સી. તો અહીંથી કહી શકાય કે કાર્નોટ સાયકલ ઇઝ ડિપેન્ડ ઓનલી ટેમ્પરેચર ઓફ સાયકલ, હાયર ટેમ્પરેચર એન્ડ લોઅર ટેમ્પરેચર.